ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર। જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું। ત્યારે જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું છે। ગુજરાતની રાજનીતિને લઈને અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે, જ્યાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે। ત્યારે આ મામલે વધુ માહિતી સાથે આપણી સાથે સંવાદદાતા જોડાયા છે મલ્હાર। જેઠા ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે, ત્યારે ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે। શું છે વધુ માહિતી? ચોક્કસથી શહેરાના ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ જે છે તેઓને જે છે તે વિધાનસભામાં ઉપાધ્યક્ષની પણ જવાબદારી આપવામાં આવી હતી। જોકે તેમણે આજે જે છે તે ઉપાધ્યક્ષ પદેથી જે છે તે પોતાનું રાજીનામું આપ્યું છે। વિધાનસભાના અધ્યક્ષને જે છે તે મળીને તેમણે જે છે તે પોતાનું રાજીનામું જે છે તે આપી દીધું છે। મોટો પ્રશ્ન એ થાય છે કે જેઠા ભરવાડે શા કારણોસર રાજીનામું આપ્યું છે તે પ્રશ્ન જે છે તે અત્યારે ચર્ચાનો વિષય જે છે બની રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી તેઓ જે છે સરકારી ક્ષેત્રમાં પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા અને સાથોસાથ વિધાનસભાની અંદર પણ જ્યારે અધ્યક્ષની ગેરહાજરી હોય ત્યારે તે ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવતા હતા, પરંતુ આજે અચાનક તેમણે જે છે તે પોતાના પદ ઉપરથી જે છે તે રાજીનામું આપ્યું, જેના કારણે ગુજરાતના રાજકારણમાં જે છે તે અત્યારે ચર્ચાનો વિષય જે છે તે બની રહ્યો છે। સમગ્ર માહિતી બદલ મલ્હાર આપનો આભાર। જ્યાં જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે, ત્યારે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। વિધાનસભા ઉપાધ્યક્ષ પદે જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે। ગુજરાતની રાજનીતિને લઈને અત્યારે હાલ આ મોટા સમાચાર મળી રહ્યા છે। ત્યારે જેઠા ભરવાડનું ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું, વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી અત્યારે જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે। ત્યારે ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ પણ સામે આવવાની શક્યતા છે, જ્યાં ગુજરાતની રાજનીતિને લઈને અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે કે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડનું રાજીનામું સામે આવ્યું છે। વિધાનસભા અધ્યક્ષને જેઠા ભરવાડે પોતાનું રાજીનામું સોંપ્યું છે। ગુજરાતની રાજનીતિને લઈને અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે। હવે કયા કારણોસર ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે એ હજુ અકબંધ છે, પરંતુ અત્યારે હાલ એવા સમાચાર છે કે જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે। ગુજરાતની રાજનીતિને લઈને અત્યારે હાલ મોટા સમાચાર મળી રહ્યા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે। ત્યારે આ મામલે વધુ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મયુર માકડિયા। મયુર, વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે રાજીનામું આપ્યું છે, ગુજરાતની રાજનીતિમાં અત્યારે ગરમાવો જોવા મળ્યો છે, શું છે વધુ માહિતી? બિલકુલ, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ની સાથે જેઠા ભરવાડ એ વિધાનસભા અધ્યક્ષ ના નિવાસ સ્થાને પહોંચેલા હતા। વિધાનસભા અધ્યક્ષના નિવાસ સ્થાને તેમણે પોતાના ઉપાધ્યક્ષ પદેથી જે રાજીનામું છે તે આપેલું છે। સૂત્રો પાસેથી જે માહિતી મળી રહેલી છે, તો હાલ જેઠા ભરવાડ જે પ્રકારની વાત કરી રહેલા છે, તો અંગત કારણોસર તેમને આ જે રાજીનામું આપેલું છે તે પ્રકારની જે માહિતી છે તે મળી રહેલી છે। પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર હવે બદલાવ થઈ રહેલો છે અને અન્ય જે હોદ્દાઓ છે એના ઉપર કામ જેઠાભાઈ ભરવાડે કરી રહેલા છે, તેને લઈ અને તેમણે આ રાજીનામું આપેલું હોય તે પ્રકારની વાત એ સૂત્રો પાસેથી મળી રહેલી છે। એટલે કે જેઠાભાઈ હાલ સહકાર ક્ષેત્રની અંદર અનેક મોટી સંસ્થાઓ ના હોદ્દાઓ તેઓ ભોગવી રહેલા છે। તેની અંદર તેઓ મોટા પ્રમાણની અંદર વ્યસ્ત હોવાના કારણે તેમને આ રાજીનામું આપ્યું હોય તે પ્રકારની વાત એ મળી રહેલી છે ને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આ જે રાજીનામું છે તે સ્વીકાર કરી લીધેલો છે। જી, સમગ્ર માહિતી બદલ મયુર આપનો આભાર।